ફોરેન કરન્સી એક્સચેન્જના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરી કુલ ₹56,22,506 સાથે 2 ઇસમોને ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓના સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીનાઓને ખાનગી રાહે બાતમી મળેલ, જે બાતમી હકીકતને આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ મદનપુરા વિસ્તારમાં આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર GP5માં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરે છે, જે અંગે ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરતા મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટો ₹500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ નંગ 8, ચૂંટણી કાર્ડ નંગ 4 તથા ડ્રાઇવિંગ લાયસન્સ નંગ 2 કુલ કિંમત ₹43,43,134નો મુદ્દામાલ મળી આવેલ, તેમજ પાલેટ રિક્ષા સ્ટેશન સામે આવેલ હાઈકોર્ટ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન નંબર 26 એક્સપ્રેસ મની ટ્રાન્સફર્સ નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપે છે, જે અંગે ખરાઈ કરી કાયદેસર રીતે કાર્યવાહી કરતા મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ નંગ 1 ને કુલ ₹17,79,372નો મુદ્દામાલ મળી આવેલ.